સુરતના લિંબાયતમાં નાસ્તા માટે થયેલા ઝઘડામાં મિત્રોની હત્યા કરનાર બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડી સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। લિંબાયતમાં થોડા દિવસ અગાઉ નાસ્તાના રૂપિયા આપવાને લઈ બે મિત્રોએ મળી એકની હત્યા કરી। હત્યારામાં એક માસિયાઈભાઈ અને બીજો લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। તેઓની શાન ઠેકાણે પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું। જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનનારને કઈ રીતે શેમાંથી માથાકૂટ થયેલી, કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના એને ચાપુ મારેલું તે બધું વિગતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું। ગુનેગારોને એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં। કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચમરબંધી હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।